નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ગણદેવી તાલુકાના દુવાડાની પ્રાથમિક શાળાના શિક્ષિકાના અકસ્માતના મોત બાદ પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક અપાયો. ગણદેવી તાલુકાના દુવાડા ગામની પ્રાથમિક શાળામાં ઉપશિક્ષિકા તરીકે ફરજ બજાવતા સ્વર્ગસ્થ કંચનબેન રવજીભાઈ પટેલનું 26મી જાન્યુઆરીએ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. તેમના નિધન બાદ ભાંગી પડેલા પરિવારને આર્થિક સદ્ધરતા અને સુરક્ષા પ્રદાન કરવા એસબીઆઈની ગણદેવી શાખાના સહયોગથી 1 કરોડની વીમા કવચની રકમનો ચેક સાઉથ ઝોનના આસિસ્ટન્ટ રિજનલ ઓફિસરના હસ્તે સ્વર્ગસ્થ કંચનબેનના પરિવારને અર્પણ કરાયો હતો. કાર હટાવવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી અને ત્યારબાદ હથિયારો વડે હુમલો કરવાના સંદર્ભની અંદર વિજલપુર પોલીસે 4 કથિત આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અજય લહુભાઈ મોરે, વિજલપુર લેકવ્યુ સોસાયટી, યોગેશ ઉર્ફે ગોટિયો, શ્યામરાવ કોડી, વિજલપુર હનુમાનનગર જનતા કોલોની, કમલેશ નીતિન મોરે, વિજલપુર લાસાનગર સપ્તશૃંગી માતાના મંદિર પાસે અને આકાશ પ્રમોદ પાટીલ, વિજલપુર હનુમાન નગર જનતા કોલોનીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ વિજલપુર પોલીસ કરી રહી છે. આ સને 2025માં ખેરગામ ખાતે ખેરગામ પોલીસ સ્ટેશનમાં બે સગીર વયની બાળાઓને 2 અલગ અલગ આરોપીઓ ભગાડીને લઈ ગયેલા હતા અને તે પહેલાં તેમની સાથે ખેરગામ ખાતે શારીરિક સંબંધો બાંધેલા હતા. ત્યારબાદ તેમના કાયદેસરના વાલીપણામાંથી સગીર વયની 2 બાળાઓને આ આરોપીઓ ભગાડીને યુપી ખાતે લઈ ગયેલા હતા અને ત્યાં તે બંને સગીર વયની બાળાઓ સાથે એકમેક એટલે પ્રત્યેક આરોપીઓએ અલગ અલગ શારીરિક સંબંધ બાંધેલા અને તે અંગે જે ગુનો દાખલ થયેલો તે ગુનામાં આજરોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ચિન્મયજી મહેતાનાઓએ જજમેન્ટ આપેલું છે અને તેમાં આ બંને આરોપીઓને 20-20 વર્ષની સજા ફરમાવેલ છે તથા જે બંને સગીર વયની બાળાઓ છે તેમને 1 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલો છે. આજ રોજ બપોરના સમયગાળા દરમિયાન લુન્સીકુઈ ઉપર અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાવવાના કારણે રસ્તાની ઉપર 2 વ્હીલ ચાલકોને માટે મુસીબત સાબિત થઈ હતી. કારણ કે 5 થી 6 2 વ્હીલ ચાલકો જે ખરા એ આ ઓઇલ ઢોળાવવાના કારણે રસ્તો ચીકણો બન્યો હતો, જેના કારણે લઈ સ્લીપ ખાઈ ગયા હતા અને એમને ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક અસરથી સ્થાનિકો દ્વારા રસ્તાની ઉપર ધૂળ નાખવામાં આવી અને એની જાણ મહાનગરપાલિકાને કરવામાં આવી. ત્યારબાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ આવ્યા. ત્યાં સુધી તો સ્થાનિક લોકોએ અને જાગૃત નાગરિકોએ જ લુન્સીકુઈના ગ્રાઉન્ડમાંથી જાતે પોતે પાવડા તગારા લઈ અને ધૂળ જે ખરી એ આ ઓઇલની ઉપર નાખી અને અન્ય વાહન ચાલકોને પણ ચેતવ્યા. નવસારીના ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા શ્રી કૃષ્ણા ફેન્સી ઢોસાનું નવું સોપાન એટલે કે શ્રી કૃષ્ણા ફેન્સી ઢોસા સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ અને એ હવે નવા સ્થળે એટલે કે સિલ્વર હાઇટ્સ દાંતેજ ચોકડી ખાતે આજ રોજ એમની નવી બ્રાન્ચનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે સવારે સત્યનારાયણ ભગવાનની પૂજા અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે હવે નવસારીની સ્વાદપ્રિય જનતાને શ્રી કૃષ્ણા ફેન્સી ઢોસાની સાથે જ સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝની લહેજત મળી રહેશે સિલ્વર હાઇટ્સ દાંતેજ ચોકડી નવસારી ખાતે. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 97% અને સાંજ દરમિયાન 65% નોંધવા પામ્યું હતું. 7.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. આ જીવને શિવ સુધી પહોંચાડે છે. આ શબ્દો ઉચ્ચાર્યા કથાકાર અજય બાપુએ. શ્રી વારાહી ભવાની માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત વારાહેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ જમાલપોર નવસારીમાં શ્રી શિવ મહાપુરાણ કથામાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા
પધાર્યા અને વ્યાસપીઠ પર પોથી પૂજા કરી બાપુના આશીર્વાદ લીધા. કથાના છઠ્ઠા દિવસે વ્યાસપીઠ પરથી કથામાં પધારેલા નવસારીના મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોકભાઈ ધોરાજીયાને આશીર્વાદ પણ આપ્યા. બિલવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટના જીતેન્દ્ર પટેલ પણ બાપુના આશીર્વાદ લેવા માટે પધાર્યા હતા. કથામાં પધારેલા અન્ય મહેમાનો, મહિલા ભજન મંડળો, બહેનો એ પણ અજય બાપુનું સ્વાગત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આજે બિલ્લીમોરા શહેરની અંદર એક એવી ઘટના ઘટી કે જે કદાચ સીસીટીવી કેમેરામાં કેદ ન થઈ હોય તો લોકો એમ જ સમજશે કે બોમ્બ વિસ્ફોટ થયો. પણ જ્યારે સીસીટીવી કેમેરા જોવામાં આવ્યા અને લોકો જે પ્રત્યક્ષદર્શી હતા એમણે જોયું તો એમને ખ્યાલ આવ્યો કે ખરાબ રસ્તાના કારણે અને કપચીના કારણે એક ટ્રકનું ટાયર ફાટ્યું અને ફાટવાનો અવાજ એટલો પ્રચંડ હતો કે અન્ય લોકો જે ખરા એમને તો એમ જ લાગ્યું કે બોમ્બ વિસ્ફોટ થયો. એટલે આ દ્રશ્ય જે ખરું એક સીસીટીવી કેમેરામાં કેદ થયું અને હવે એ વાયુ વેગે વાયરલ થઈ રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવ ગુજરાત નેવલ એનસીસી કેડેટ્સ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી સ્થિત કામધેનુ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીની NM કોલેજ ઓફ એગ્રીકલ્ચર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ ANO સબ લેફ્ટનન્ટ ડૉક્ટર લલિત મોદી અને CTO ડૉક્ટર જયદીપ વરસાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નવ ગુજરાત નેશનલ એનસીસી ચીફ ઇન્સ્ટ્રક્ટર પેટી ઓફિસર કપિલ ગૌતમ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે KVK વઘઈ દ્વારા ઉજવણી અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન. નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર હેમંત શર્મા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર KVK વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને ડૉક્ટર હર્ષદ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વઘઈ તાલુકાના ભેંસકાતરી ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નવસારીના ધરાગીરી વિસ્તારમાં બુધવારે જે 2 બાળકોનું મૃત્યુ થયું હતું એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે અને રિપોર્ટની અંદર ગુંગળામણના કારણે જ મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ થયું છે. એટલે જેથી કરી અને જે તર્ક વિતર્કો ચાલતા હતા એની ઉપર પૂર્ણ વિરામ આવી ચૂક્યો છે. બંને ભાઈઓ કે જે 4 વર્ષ અને 3 વર્ષની ઉંમરના હતા અને રમતા રમતા એક કારની અંદર પુરાઈ ગયા અને બારણું ન ખોલતા કારની અંદર જ ગુંગળામણના કારણે એમનું મોત નીપજ્યું અને PMની પ્રાથમિક રિપોર્ટની અંદર ગુંગળામણથી જ બાળકોનું મોત થયું હોવાનું તપાસ અધિકારી VG ભરવાડે જણાવ્યું હતું. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની ચાલી રહેલ ગૌ સન્માન આવાહન અભિયાનને વધુ વેગ આપવા માટે 4/6/2026ને ગુરુવારના રાત્રે 9 કલાકે આશાપુરી માતાના મંદિરના પટાંગણની અંદર ગૌપ્રેમીઓને આહ્વાન કરવામાં આવ્યું હતું અને ત્યાં સૌ ઉપસ્થિત રહી અને એક સિગ્નેચર કેમ્પેઇન ચલાવ્યું હતું કે જેથી કરી એ સિગ્નેચરો જે ખરી એ આવેદન સ્વરૂપે મોકલવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે. એ સંદર્ભે 4મી તારીખે આશાપુરી માતાના મંદિરના પટાંગણની અંદર ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજાપતિ આશ્રમ ખાતે અર્બન હેલ્થ સેન્ટર 1 દસરા ટેકરી દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ આશ્રમ ખાતે સિનિયર સિટીઝનો માટે સ્પેશિયલી આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યાની અંદર સિનિયર સિટીઝન સેન્ટર દસરા ટેકરી દ્વારા આપવામાં આવી હતી. તાલુકા કાનૂની સેવા સમિતિ અધ્યક્ષ જે.એન. મહેતાના માર્ગદર્શન હેઠળ વન અને પર્યાવરણ વિભાગ ગણદેવી સાથે જિલ્લા કાનૂની સેવા સમિતિના માર્ગદર્શન હેઠળ ગણદેવી કોર્ટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કોર્ટ પરિસરમાં જીવન ઉપયોગી ઝાડ રોપી સાથે માવજત કરવાની ઝુંબેશ સાથે કરવામાં આવી. અમલસાડ સરીભુજરંગના હળપતિ સમાજ અગ્રણીએ નોટબુક વિતરણના 20 વર્ષ પૂર્ણ કર્યા. છેલ્લા 4 દિવસમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો. સમાજમાં કેટલાક સેવાભાવીઓ પોતાના મનથી યથાશક્તિ સમાજ સેવા કરતા હોય છે. એવા જ અમલસાડ સરીભુજરંગના હળપતિ સમાજના અગ્રણી અશ્વિન નાયકાએ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે એવા આશય સાથે સ્વખર્ચે પોતાના હળપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કરતા 20 વર્ષ પૂર્ણ કર્યા. સરકારી કર્મચારીના અવસાન બાદ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની સંવેદનશીલ કામગીરી. શિક્ષક સ્વર્ગસ્થ સહમભાઈ વસાવાના આશ્રિત પરિવારને 14 લાખની સહાય. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પ્રવર્તમાન સંવેદનશીલ અભિગમ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ડાંગ દ્વારા ચાલુ નોકરીએ અવસાન પામેલા શિક્ષક સહાયક સ્વર્ગસ્થ સહમભાઈ વીરજીભાઈ વસાવાના આશ્રિત પરિવારને 14 લાખની ઉચ્ચ નાણાકીય સહાય ચૂકવવામાં આવી. ગણદેવી તાલુકાના મેંધર ખાતે વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વપૂર્ણ પગલું. નવસારીના કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ મેંધરમાં મેગા ઓપરેશન. સ્થાનિક અરજદારોની માંગને પગલે કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી. પ્રથમ તબક્કાના 2 દિવસીય કામગીરીમાં અંદાજે 90 મીટર જેટલો વોટરવે ખુલ્લો કરવામાં આવ્યો. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. સાપુતારા વઘઈ માર્ગના ચીખલી ગામ નજીક તીવ્ર વળાંકમાં ટેમ્પો પલટી ખાઈ ગયો. ચાલકને સામાન્ય ઈજા, મોટી જાનહાનિ ટળી. સાપુતારાથી વઘઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર એક ગમખાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સાપુતારાથી વઘઈને જોડતા અંતરરાજ્ય અત્યંત તીવ્ર અને જોખમી વળાંક પાસે એક ટેમ્પો અચાનક પલટી મારી ગયો હતો. વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. 5 જૂન 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વલસાડ ઉત્તર વન વિભાગના સહયોગથી કરવામાં આવી, જેમાં સરકારી આઈટીઆઈ ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના મુલાકાતીઓ ઉત્સાહપૂર્વક આદિવાસી સમુદાય માટે કલ્પવૃક્ષ તરીકે ઓળખાતા મહુડા, પીપળો, ઉમરો, અશોકા, કૈલાસપતિ, કુસુમ, કદંબ, રક્તચંદન, આંબલી, જાંબુ, ગરમાળો, આસોપાલવ અને વડ જેવા વિવિધ વૃક્ષો તેમજ ગીલો અને સતાવરીના 50થી વધુ રોપાઓનું વિતરણ પોતાની આસપાસના વિસ્તારોમાં કર્યું.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુપા સ્થિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળમાં ફળ વૃક્ષોના વાવેતર સાથે પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ વિશ્વભરમાં ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં ગુજરાત ગુરુકુળ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ સુપા ખાતે પર્યાવરણ જાગૃતિ અને પ્રાકૃતિક સંરક્ષણના સંદેશ સાથે ફળ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જ અને ગુરુકુળ સુપાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ગુરુકુળના સમગ્ર પરિવાર દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉમરાટ બીચ પર વિશાળ સ્વચ્છતા અભિયાન 1500 કિલોગ્રામ કચરો એકત્રિત કરાયો. પર્યાવરણીય ટકાઉપણું અને સમુદાય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાના તથા ખાવડા ફોરસી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અવસરે ઉમરાટ બીચ ખાતે વિશાળ બીચ ક્લિનિંગ અપ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બુક ફોર ચેન્જ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા આ અભિયાનમાં કંપનીના 150થી વધુ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાથે મળી અંદાજે 1500 કિલોગ્રામ કચરો એકત્રિત કરીને બીચની સફાઈ કરી હતી. નવસારીના નવનિયુક્ત ડીડીઓ કાર્તિક જીવાણીનું સ્વાગત સન્માન. નવસારી જિલ્લાના નવા નિમાયેલા ડીડીઓ કાર્તિક જીવાણીનું SIRD સ્પીપા અમદાવાદના પંચાયત તજજ્ઞ અને વિવિધ સંસ્થાઓ સાથે સેવા કાર્યોમાં જોડાયેલા HJ પરમાર, રક્ષા પટેલ, સુરેશ મકવાણા, નવસિંહ સવાણી વગેરે દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ભાદરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વૃક્ષ વાવવા અંગે ગ્રામજનોએ સંકલ્પ લઈ સામૂહિક ઠરાવ પસાર કર્યો. જન્મ, મરણ કે અન્ય કોઈપણ ખાસ પ્રસંગે ફરજિયાત 5 વૃક્ષ વાવવા અંગે ગ્રામજનોએ નિર્ણય લીધો. ગ્રામને હરિયાળું અને સ્વચ્છ બનાવી રાખવા ભાદરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ કલ્પેશભાઈ ઠાકરનો મક્કમ નિર્ણય. વડાપ્રધાનના 12 વર્ષના સુશાસનની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લા માહિતી કચેરી ખાતે વૃક્ષારોપણ કરાયું. અધિકારી કર્મચારીઓએ 12 વૃક્ષોનું વાવેતર કરી જતન અને સંવર્ધનનો સંકલ્પ કર્યો. દેશના વડાપ્રધાનના 12 વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી સુશાસનની ઉજવણીના કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લા માહિતી કચેરી PWD કોલોની આહવા ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ સ્થિત રેલવેના શેડમાંથી ચોરી કરનાર 3ની ધરપકડ. 57,073નો મુદ્દામાલ કબજે લેવાયો. વલસાડ સ્થિત રેલવેના ઇલેક્ટ્રિક શેડના NH વિભાગમાંથી 30મી માર્ચે તાંબા અને પિત્તળના જથ્થાની ચોરી થઈ હતી, જે અંગે તે જ દિવસે અજાણ્યા ચોરોમો ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન ડિટેક્શન ટીમે 30/3/2026ના રોજ BLCR મુજબ 5773ની વસૂલાત કરવામાં આવી. નવસારીના સરબતિયા તળાવ મુદ્દે મહાનગરપાલિકા અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરશે. નવસારીના લુન્સીકુઈ સ્થિત સરબતિયા તળાવના બ્યુટિફિકેશનની કામગીરીથી તળાવને નુકસાન થઈ રહ્યું હોવાની રજૂઆત કરી આ કામ તાકીદે અટકાવવા નવસારીના એક જાગૃત નાગરિકે અદાલતમાં દાવો દાખલ કરતા અદાલતે આ કામગીરી પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરાશે એમ મહાનગરપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.